મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને આના દરેકે દરેક પ્રશ્ન મહત્ત્વના છે. જે તમે તેને નોંધી અને તૈયાર કરશો તો તમે દ્વિતીય પરીક્ષામાં સારો સ્કોર કરી શકશો. તો ચાલો પહેલાં સોલ્યુશન જોઈએ. તો પહેલું જ છે જોડકા જોડો. તો ડાંગવનો અને તો એમાં આવશે મહેન્દ્રસિંહ પરમાર. રેસનો ઘોડો તો વર્ષા અડાલજા, તેના લેખકનું નામ છે. પછી ચોપડાની ઇન્દ્રજાળમાં આવશે ચંદ્રકાંત પંડ્યા. વિરલ વિભૂતિ તો ગુણવંત શાહ. પછી છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા જોતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો એ માતાજી બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મંજુ કાકી બોલે છે. વિરાટ બાબુને પેસેન્જરોએ ઓડિયન્સ બનાવી ભાષણ કર્યું, ખાલી જગ્યાનો અહેવાલ આપ્યો. તો તેમાં આવશે બર્ટ્રાન્ડ રસેલ. પછી જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા ઉધારી લીધા તો 300. પછી શ્રીમદે રચેલો સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ ખાલી જગ્યા છે તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. પછી ક્વેશ્ચન છે રોજના અનુભવને મનીષા પ્રકૃતિને શું માને છે? તો રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે. હિમાલયમાં એક સંસ્કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે? તો મારી જીવન કથામાંથી. પછી છે દરેક પ્રશ્નનું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સોલ્યુશન જોઈશું. તો પછી 2 ગુણનો પ્રશ્ન, એમાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો કે રાજકોટ છત્રી લેવા જવા માટે લેખક મક્કમ રહ્યા હતા. તેનો સંપૂર્ણ જવાબ અહીં તમે જોઈ શકો છો. પછી ક્વેશ્ચન છે 12મો, લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? તો તેનો જવાબ અહીં જોઈએ. તો 12મો ક્વેશ્ચન છે, તેનો જવાબ તમે જોઈ શકો છો કે લેખક હૃદય રોગના હુમલા વિશે જણાવે છે કે હૃદય રોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે, તેને કારણે તેણે ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે અને હુમલો આવે છે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો ત્યાંથી શરીર પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય છે. પછીનો ક્વેશ્ચન છે ડુંગરની પત્ની અચાનક અટકીને શા માટે ઊભી રહી ગઈ? તો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર ખાટલી પગલી છાપ મૃત બબલીની પગલી જ હોય તેવી હતો. મૃત સંતાનની સમૃદ્ધિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ. પછી 3 ગુણના પ્રશ્નોમાં પહેલો ક્વેશ્ચન છે રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો. તો રાજુની મનોવ્યથાનો સંપૂર્ણ જવાબ તમે અહીં જોઈ શકો છો. એમાં 2 ફકરા છે. 4 ગુણનો ક્વેશ્ચન છે એટલે થોડો લોંગ છે. પહેલો અહીંથી શરૂઆત કરવાની ને પછી આ બંને 14મા ક્વેશ્ચનનો જવાબ છે. પછી 15મો ક્વેશ્ચન છે નિજ મંદિરમાં ઊભેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્યનું વર્ણન કરો અને ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે ચર્ચા કરો. પછી છે વિભાગ બી, પદ્ય વિભાગમાં શીલવંત સાધુને. તો શીલવંત સાધુને શું છે? ભજન છે, ભજન. પછી વતનથી વિદાય થતો તો તે ગઝલ. માધવને દીઠો છે ક્યાં? ઉર્મિગીતને. દિવસો જુદાઈના જાય છે, દિવસો જુદાઈના જાય છે એ ગઝલ છે અને વતનથી વિદાય થતો એ સોનેટ છે. પછી છે ક્વેશ્ચન 21મો, કવિ વિનોદ જોશીએ ગુજરાતી ભાષાને ખાલી જગ્યા કહી છે તો લચકાતી આવશે. લચકાતીની પણ રાતરાણી ખાલી જગ્યાથી નહાય છે તો ઝાકળથી નહાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોડકાના જવાબ જોઈ શકો છો. શીલવંત સાધુને તો ભજન, વેતનથી વિદાય થતો સોનેટ, માધવને દીઠો છે ક્યાંય ઉર્મિગીત, દિવસો જુદાઈના જાય છે તો ગઝલ આવશે. પછી છે રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે ખાલી જગ્યા પુરસ્કાર મળેલો છે. તો તેમાં આવશે જ્ઞાનપીઠ. ખાલી જગ્યા બનવું એ કઠિન છે તો દેશદીપક. પછી છે ગુજરાતનો પિંડ શામાંથી બનેલો છે? તો અરવલ્લીમાંથી બનેલો છે. પછી હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? તો હાઈકુમાં 17 અક્ષર હોય
છે. પછી 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 2. સૂર શરણાઈના સગા સંબંધીઓને ભીડમાં ભીની પલક શબ્દો સૂચવે છે. કવિ પગ આગળ જવા માંડ ઉપડે છે, શા માટે? કવિ ક્યાં સુધી મહુડી છાંય તળે પડી રહેવા માંગે છે? પછી 10-12 વાક્યમાં ઉત્તર આપો. તો નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવ વજનના લક્ષણો, સ્વીકારીને કાવ્યનો ભાવાર્થ અને ચાંદલિયો લોકગીતમાં જીવન કુટુંબના મધુર સંબંધોનું વર્ણન. પછી વિભાગ C વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. તો વ્યાકરણ વિભાગમાં જોડણી સુધારીને લખો. તો પહેલામાં આવશે ચાતુર્માસ, પછી નિયમિતમાં આવશે આવી. પછી કાલ વત્તા અંતર, તો એમાં આવશે કાલાંતર. પછી આગગાડી સમાસ, તો મધ્યમ પદ લોપી. નકર તો નહીતર અને નકુર તો કઠણ. પછી આત્મા ઘી જેવો મૂલ્યવાન હોય છે, તો કયો અલંકાર થશે? ઉપમા. પછી પ્રત્યય અમલદાર, અમલ વત્તા દાર, પર પ્રત્યય થશે. પછી નીચે આપેલા સમાનાર્થી શબ્દ શોધીને લખો. સમાનાર્થી શબ્દોમાં પ્રપાત, તો શું આવશે? ધોધ. પછી સૂર તો દેવ અને પહેલો સૂર હોય તો સ્વર. પછી ગોકુળ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. પછી 1ના 2 નહીં થવું, રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો પોતાના નિર્ણયમાં મક્કમ રહેવું. પછી કહેવતનો અર્થ આપો. 52ના 2 બગડવા, તો બંને બાજુથી નુકસાન થવું. પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, તો એને શું કહે? ગરબો. પછી સાંકળી વિરોધી, તો પહોળી. પછી છે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. મેં એ કામ છોડી દીધું, તો મારાથી એ કામ છોડી દેવાયું. અટાણે, તો શું? અત્યારે. પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. લાલ કિનખાબનો પડદો ખુલ્યો, તો શું થશે? લાલ. કેવું? ગુણવાચક વિશેષણ થશે. ક્રિયા વિશેષણ શોધીને લખો. તો વરસ દિવસમાં, કયું થશે? સમયવાચક થશે. પછી કૃષ્ણ, ક વત્તા શ વત્તા અણ વત્તા અ. પછી નીચેના વાક્યમાંથી પ્રેરક વાક્ય બનાવો. તો પ્રેરક વાક્ય એવું બનશે: નવી છત્રી પર નામ, સરનામું, ટેલિફોન નંબર લખાવ્યા. પછી જે મંદાક્રાંતા છંદનું બંધારણ લખો. તો તેનું બંધારણ થશે મ, વ, ન, ત, ગા. પછી તેમાં કેટલા અક્ષર હોય છે? તો 17 અક્ષર હોય છે. પછી છે વિભાગ D. આ નીચે આપેલી પંક્તિ આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો અહીં પંક્તિ આપી છે, તેનો અર્થ વિસ્તાર કરવાનો છે. અને પછી રમતોત્સવ વિશે અહેવાલ અને ગદ્યખંડના આધારે ત્રીજા ભાગમાં સંક્ષેપ્ત કરી યોગ્ય શીર્ષક આપો. તો સંક્ષેપ્ત કરવાનું છે અને શીર્ષક આપવાનું છે. અને પછી જે ગમે તે એક વિષય પર 250 શબ્દોમાં નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ગુજરાતીનું મોસ્ટ MP પેપર. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. થેન્ક યુ.